આમ તો એવું બનતું હોય કે એક શિક્ષક છે એ વિદ્યાર્થીઓને બની શકે એટલું સમજાવવાનો પ્રયત્ન કરે, પરંતુ ક્યારેક એવું પણ બનતું હોય છે કે વિદ્યાર્થી થકી શિક્ષકને પણ ઘણું બધું શીખવા મળતું હોય છે. ગઈકાલનો જ એક અનુભવ છે જે મને લાગે છે કે તમારા સુધી શેર કરવો જોઈએ, કારણ કે એક શિક્ષક તરીકે અથવા તો માતા પિતા તરીકે આપણે વિદ્યાર્થી માટે કેટલું કરી શકીએ એ આપણને ધ્યાનમાં આવે. આમ તો કોઈ ટૉપિક હું સમજાવતો હું ત્યારે મારી એક આદત છે કે થોડી વારે હું બધાને પૂછતો રહું કે કોઈ વસ્તુ ન સમજાઈ હોય તો કહેજો. કાલે એવું બન્યું કે ધોરણ 11ના સમાજશાસ્ત્રના એક પાઠને સમજતા 2-3 દિવસ લાગ્યા અને 2-3 દિવસ પછી આખો પાઠ પૂરો થયો. અને પછી મેં વિદ્યાર્થીઓને પૂછ્યું કે આ પાઠમાં કાંઈ એવું છે કે જે ન સમજાયું? તો બધામાંથી એક વિદ્યાર્થીએ હિંમત કરીને કહ્યું કે આખો પાઠ જ ન સમજાયો. એટલે સ્વાભાવિક છે, એક શિક્ષક તરીકે આપણે પ્રયત્ન કરી અને આખો પાઠ સમજાવીએ, છતાં જો કોઈ વિદ્યાર્થી એમ કહે કે આખો પાઠ જ ન સમજાયો, એટલે અંદરથી દુઃખ થાય. પરંતુ વ્યક્તિગત રીતે આ દુઃખ થાય, પરંતુ એક શિક્ષક તરીકે આ દુઃખ થવાથી કંઈક વધારે શીખવા માટેનો એક રસ્તો હોય એવું મને લાગે છે. બસ એવું જ થયું. ગઈકાલે એક વખત સાંભળીને મને પણ થોડું દુઃખ થયું, પરંતુ પછી મને લાગ્યું કે આ જ મારી સફળતા છે કે એક વિદ્યાર્થી શિક્ષકને ડર વગર એમ કહી શકે કે આખો પાઠ ન સમજાયો, મને ફરીથી સમજાવજો. બસ આ જ ખરી સફળતા લાગે છે. અને પછી એ જ મને મૂંઝવણ હતી કે મેં પ્રયત્ન કરી અને આખો પાઠ સમજાવ્યો છે, તો હવે પછી શું વધારે પ્રયત્ન કરી શકું કે જેથી એમને આખો પાઠ સમજાય. તો રાત્રે એ જ મનન ચાલુ હતું, રાત્રે એ જ ચિંતન ચાલુ હતું. અને આમ પણ લાગ્યું કે સમાજશાસ્ત્રનો ધોરણ 11નો પ્રથમ પાઠ, જેમાં ઓગસ્ટ કોન્ત, ઇમાઇલ દુર્ખીમ અને સાથે સાથે કાર્લ માર્ક્સ જેવા વિચારકોના સમાજશાસ્ત્રને લગતા જે સિદ્ધાંતો છે, તો એ સમજવા એ સરળ તો નથી જ. પછી લાગ્યું કે કઈ રીતે સરળતાથી સમજાવી શકાય. એમના પુસ્તકને જોયા પછી લાગ્યું કે પુસ્તકની જે ભાષા છે એ સમજવામાં થોડીક અઘરી પડશે, તો વિદ્યાર્થીઓને વધારે સરળતાથી કઈ રીતે સમજાવાય. અચાનક જ એક નવો વિચાર આવ્યો કે અત્યારે આપણને ખબર છે કે એઆઈનો ઉપયોગ કેટલી બધી જગ્યાએ મનોરંજન માટે થઈ રહ્યો છે. ઘણા બધા ડાયરાઓના વિડીયો છે, એમાં પોતાનો ફેસ રાખી અને એ રીતે વિડીયો બનાવતા હોય છે. આ જ રીતે અલગ અલગ કાર્ટૂન, પોતાના ફોટાઓનો કાર્ટૂન બનાવતા હોય છે, આ બધું કરતા હોય છે. ત્યારે મને વિચાર આવ્યો કે અભ્યાસ ક્ષેત્રે પણ આપણે એઆઈનો ઉપયોગ શું કામ ન કરીએ. દરેક વાલીએ પોતાના બાળકને સમજાવવા માટે એઆઈનો ઉપયોગ કરી જ શકે. આખા પાઠને એક ટોપિકને સિલેક્ટ કરી અને 1-2 કલાકનો સમય ફાળવી અને આખો પાઠ છે ને એના મુખ્ય મુદ્દાઓ અને સરળ ભાષામાં એઆઈ દ્વારા ચિત્ર તરીકે મેં તૈયાર કર્યા અને એની આખી પ્રિન્ટ કાઢી, જેથી બાળકોને સમજવામાં ખૂબ જ સરળ પડે. આ આખી પીડીએફ છે, જે કદાચ હું સ્ક્રીન પર પણ મૂકી દઈશ, કે જેનાથી ખ્યાલ આવે કે આપણે કેટલું બધું બાળકો માટે કરી શકીએ છીએ એઆઈનો ઉપયોગ કરીને. આ એક ટોપિક છે તે ચિત્ર દ્વારા એક મુદ્દાસર સાવ સરળ ભાષામાં ચિત્ર સ્વરૂપે જ્યારે બાળકો સમજે ત્યારે મને એવું લાગે જ છે, આશા છે કે એ સમજી શકશે. બાકી તો જોઈએ, આજે જ્યારે પાઠ ભણાવું છું ત્યારે એ સમજી શકે છે કે નહીં, પરંતુ મને વિશ્વાસ છે કે સરળ ભાષામાં હું એમને આ પાઠ આખો ફરીથી સમજાવીશ એટલે જરૂર એમને સમજ પડી જશે. પરંતુ એક જ વાત ધ્યાનમાં આવે છે કે જ્યારે કોઈ બાળક એમ કહે છે કે મને સમજાતું નથી, ત્યારે સમજવાનું કે શિક્ષકની જ આમાં સફળતા છે. શિક્ષકને કંઈક નવું શીખવા મળશે કે એ બાળકને વધારે સારી રીતે કઈ રીતે સમજાવી શકાય, એના માટે શું કરી શકાય. અત્યાર સુધી મેં જેટલા બધા કોઈ પણ ટૉપિક સમજાવ્યા હશે એમાં આટલો બધો એઆઈનો ઉપયોગ ક્યારે પણ નથી કર્યો. આ પહેલી વખત એવું બન્યું છે. ઘણી બધી વખત હું પેપર એઆઈમાંથી તૈયાર કરું છું, સાથે કોઈ ટૉપિક ન સમજાય તો એને સરળ ભાષામાં પણ એઆઈ દ્વારા સમજવાનો પ્રયત્ન કરી અને વિદ્યાર્થીઓને સમજાવું છું. પરંતુ પહેલી વખત પ્રેઝન્ટેશન સ્વરૂપે આખા મુદ્દા છે એને જ આખા પાઠના બધા જ ટૉપિક પ્રેઝન્ટેશન સ્વરૂપે તૈયાર કર્યા છે. એટલે ધોરણ 11ના સમાજશાસ્ત્રનો આખો પાઠ છે એ આ 3-4 પેજમાં ચિત્ર સ્વરૂપે આજે વિદ્યાર્થીઓ સામે રજૂ કરીશ. જોઈએ પછી એમને કેટલું બધું સમજાય છે. બસ કહેવાની વાત એટલી જ હતી કે જ્યારે કોઈ વિદ્યાર્થી એવું કહે છે કે મને કાંઈ ન સમજાયું, ત્યારે ઉદાસ થવાની બદલે માતા પિતા અથવા તો શિક્ષકને એમ લાગવું જોઈએ કે આપણે વધારે શું કરી શકીએ છીએ. તો એ જ આપણને શિક્ષક તરીકે બહેતરીન બનાવશે અને સાથે વિદ્યાર્થી સાથે આપણને જોડશે. બસ મને થોડુંક દુઃખ થયું, પણ એના પાછળનો જે ગૌરવ હતો કે મારા વિદ્યાર્થીઓ એવા છે કે જે મને નિસંકોચપણે કહી શકે છે કે મને આ નથી સમજાયું, એ જ મારી સફળતા છે. તો આવા જ એટલા માટે આ શેર કરવાની વાત ઈચ્છા થઈ કે આપણે વિદ્યાર્થીઓ માટે કોઈ નથી સમજાયું એવું કહે તો શિક્ષકોએ ઉદાસ થવાની જગ્યાએ વધારે સારી રીતે સમજાવી શકીએ અને એના નજીક પહોંચી શકીએ એવો પ્રયત્ન કરવો જોઈએ. બસ આજે ફરીથી આ ટૉપિક ફરીથી પાઠ સમજાવવાનો પ્રયત્ન કરીશ અને વિદ્યાર્થીઓનો કેવો રિસ્પોન્સ છે એ જો સમય મળશે તો તમારી સામે જરૂર